મિત્રો જેસલમેરમાં આજે છે આપણો બીજો દિવસ ને અત્યારે આપણે આવી ગયા છે ખાંભા પોર્ટમાં। આ જગ્યાએ મિત્રો તમે આવશો ને એટલે હું તમને ગેરંટી મારીને દઉં કે તમે હે ને અંદરથી ને તમને આમ અલગ જ વાઇબ આવવા મળશે અને તમને ડર જેવો માહોલ લાગવા મળશે। અને આ કાંઈક આવું ભૂતિયા ગામ છે જો, જે અત્યારે હે ને હાવ પડી ગયું છે, તમને હે ને લાગતું દેશે કે અહીંયા કોઈ રહેતું તો નહીં હોય। જો બાપ બીક લાગે, સાચું કહેજો કેવી બીક લાગે? બહુ બહુ એટલે બહુ બીક લાગે એવું છે। જમવામાં છે દાળ બાટી છે, પનીરનું શાક છે, બટેકાનું શાક છે, દાળ ભાત છે। ધોળાવીરામાં મિત્રો હે ને વ્યૂ પોઈન્ટ નંબર 4 ઉપર આપણે આવી ગયા। તમે અહીંયા દરિયો જો આ બાજુ દરિયો, આ બાજુ દરિયો અને વચાર હે રસ્તો। સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં। મિત્રો જેસલમેરમાં આજે છે આપણો બીજો દિવસ ને અત્યારે આપણે આવી ગયા છે ખાંભા પોર્ટમાં અને તમે જોઈ શકો મસ્ત મજાનું લોકેશન છે। અને જો બધા ભાઈઓ અત્યારે અહીં છે ને ફોટો શૂટ કરી રહ્યા છે। આ બાજુ જો મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટે એવું નહીં। આ દાદા જો અહીં બીન વગાડે છે, હમણાં વગાડતા હતા અને મજા આવી જાય એવું હોય તો હમણાં અંદર જાવી અને તમને બતાવી કે શું શું એ વસ્તુ તમે જોઈ શકો છો। અત્યારે દાદા બીન વગાડે જોજો। ટિકિટ આપણે લઈ લીધી અને ટિકિટની વાત કરી તો ટિકિટ છે અહીંયા 30 રૂપિયાની। જો અંદર આપણે એન્ટ્રી કરી લીધી છે અને જો કંઈક આવું છે અને હજી તમને અંદર જઈને દેખાડી કંઈક આવો મહેલ છે ને જોવા જેવું છે, કાંઈ ઘટે એવું નહીં। બાકી જો મોજ પડી જાય એવું છે, કંઈક આવો મહેલ છે અને આ હજી લગભગ હમણાં જ બનેલું છે એવું લાગે છે, કેમ કે નવા જેવું લાગે। જો સૌથી ઉપર આપણે મિત્રો ટેરેસ ઉપર આવી ગયા અને તમને અહીંયા ગામ દેખાડું, જે ભૂતિયા ગામ છે ને, જો આ રહ્યુંની ભૂતિયા ગામ છે, જે આપણે ખાંભા પોર્ટ કહેવાય ને એ આ છે ને। જો આ રહ્યુંની ખાંભા ગામ છે, તમે જોઈ શકો। અને આ રહ્યુંની ભૂતિયા ગામ છે અને અહીંયા કોણ કોણ આવેલું ને કોમેન્ટ કરી નાખજો। બાકી તમને ઉપરથી લોકેશન બતાવું, કાંઈ ઘટે એવું નહીં, જોઈ લ્યો। ફૂલ બાકાજી કી બોલે ને એવું છે, જો મસ્ત મજાનું છે। પણ આ ગામ તમે જો હાવ ગામ છે ને વિખાઈ ગયું છે, જ્યાં અત્યારે કોઈ રહેતું નહીં। એક મંદિર દેખાય છે, જો આ મંદિર છે હવે, બાકી આવું ગામ છે। અને આ પોર્ટ રહ્યો ને મિત્રો રિનોવેશન કરેલું છે, જો કારણ કે હે ને પહેલાં હે ને જૂનો હતો, અત્યારે નવા જેવો થઈ ગયો। જો હજી હે ને પાણાને એવું બધું છે અહીંયા, એટલે હે ને રિનોવેશનનું કામ ચાલુ છે થોડું થોડું, જોઈ લ્યો। આ જગ્યાએ મિત્રો તમે આવશો ને એટલે હું તમને ગેરંટી મારીને દઉં કે તમે હે ને અંદરથી ને તમને આમ અલગ જ વાઇબ આવવા મળશે અને તમને ડર જેવો માહોલ લાગવા મળશે। જુઓ કાંઈક આવો મહેલ છે અને તમે નીચે જશો ને એટલે તમને હે ને આમ ડર જેવો માહોલ લાગવા મળશે ને તમારા રૂંવાટા હે ને ઊભા થવા મળશે। કારણ કે હે ને મિત્રો અંદર વાઇબ જ એવી આવે, ઝીણો ઝીણો આમ અવાજ એવો આવે કે તમને હે ને આમ ડર લાગવા મળે। અને આ કાંઈક આવું ભૂતિયા ગામ છે, જો જે અત્યારે હે ને હાવ પડી ગયું છે, તમને હે ને લાગતું દેશે કે અહીંયા કોઈ રહેતું તો નહીં હોય। જો આવા રસ્તા છે જો, અને અત્યારે અહીંયા હે ને રિનોવેશનનું કામ ચાલુ છે। હું મિત્રો સાચું કહું, હું નીચે ગયો ને તો મને હે ને આમ થોડોક એવો આમ ડરનો માહોલ લાગ્યો, કારણ કે એને આમ અંદરથી ને અલગ જ વાઇબ આવતી હતી અને ડર જેવું લાગતું। જો તમે હે ને એકદમ ચોખ્ખા કાને સાંભળશો ને શાંતિ, એટલે હે ને તમને એમ થશે ના બાકી રિયલ છે। જો અને તમે અહીંયા કોણ કોણ આવેલો કોમેન્ટ કરી નાખજો। બાકીનો હે ને તમે અહીંનો વ્યૂ જો આવું કાંઈક છે મસ્ત મજાનું। જો સનસેટ અત્યારે હે થાય છે એવું છે, જો મજા આવી જાય એવું છે। આવજો એકદમ અહીંયા। આગળ મિત્રો આપણે આવી ગયા ને તમને આગળથી નજારો દેખાડું કે આગળથી નજારો કેવો લાગે। જો કાંઈક આવો મસ્ત મજાનો નજારો લાગે ને અત્યારે સનસેટ પોઈન્ટ થાય અને જોવાની છે મજા કાંઈક અલગ ને। જો અત્યારે ગાડી આવે છે, તમે જોઈ શકો કાંઈક આવો રણ વિસ્તાર છે જો, અને આવા રણ વિસ્તારમાં હે ને આવો ભૂતિયો મહેલ બનાવ્યો છે અને અહીંયા હે ને એનું ગામ છે। બાપ બીક લાગે, સાચું કહેજો કેવી બીક લાગે? બહુ એટલે બહુ બીક લાગે એવું છે। આમ આપણે નીચે મિત્રો અંદર જઈને એટલે એને આમ અલગ જ વાઇબ આવે, આમ ઝીણો ઝીણો આમ અવાજ આવવા માંડે છે, આમ તમને એમ થાય ના અહીંયા હે ને રિયલ ભૂત હોય એવું લાગે। જો ખંડેર જેવું છે, પણ અત્યારે હે ને રિનોવેશન કરી નાખ્યું છે, એટલે તમને થોડી બીક લાગશે, આમ બહુ બીક નહીં લાગે। અને હવે મિત્રો અહીંથી એને આપણે ફરી પાછું આપણે રિઝોર્ટ રાખ્યો તો ને અહીંયા જવાનું છે, અહીંયા થોડી ઘણી મસ્તી કરશું અને રાતે જો કદાચ શક્યતા હશે તો આપણે તમને ફરી પાછા રણમાં લઈ જઈશું, અહીંયા પણ વ્યૂ બતાવશું। બાકી અત્યારે આ ભૂતિયા ગામ જુઓ,
કાંઈ આમ જો કેવી બીક લાગે બાપ, સાચું બહુ બીક લાગે એવી. મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ ને અલગ જ વાઇબ આવે. આમ જો તમને દેખાડું કે છે ને આમ જો, આમ જો કેવું બીક લાગે એવું. આમ તો જો તમે જોઈ શકો છો, જો તમે ખાલી અવાજ સાંભળજો મિત્રો, જોઈ લ્યો. અત્યારે મિત્રો અંદરથી ને આપણે વીઆઈએન મસ્ત વિડીયો શૂટિંગ ને ફોટા ને એવું બધું કરી લીધું. લાસ્ટ વાર તમે મહેલ જોઈ લ્યો, કંઈક આવો છે ખાંભા પોટ. અને મિત્રો અહીંયા છે ને એવું કહેવામાં આવે કે પહેલાંના સમયમાં અહીંયા ભૂત થતું હતું અને આખું ગામ મૂકી દીધું છે અત્યારે. પણ અત્યારે 7 વાગ્યાના એટલે એમ કહી દે કે આ ગામમાં છે ને પછી અંદર એન્ટ્રી નથી. જો ભાઈ લોકો અત્યારે બધા ફોટો શૂટ કરી રહ્યા છે અંદર. એને મિત્રો બહુ બીક લાગે એવું હતું. ફાઇનલી મિત્રો 7 વાગ્યા ને તમે જો ખાંભા પોટ એને બંધ થઈ ગયું. જો તમે જોઈ શકો અત્યારે એને મારી દીધા છે તાળા. કારણ કે મિત્રો અહીંયા કહેવામાં આવે કે 7 વાગ્યા પછી એને આ બધું બંધ થઈ જાય અને અહીંયા ભૂતિયાનું એવું બધું ચાલુ થઈ જાય એક્ટિવિટી. એટલે હે ને જો 7 વાગ્યા પછી એને પોટ બંધ થઈ ગયો. અને જો આપણે પ્રતાપભાઈ એને ગાડી ઉપાડી લીધી છે, વિશુભાઈની બધા તૈયાર થઈ ગયા. અને અત્યારે આપણે એલા જાવી રિસોર્ટે અને અહીંયા ઘડીક મોજ મસ્તી કરશું, ડિનર કરશું. બાકી હે ને મજા આવી જાય એવું છે. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બાકી તમને એને મજા આવી જશે. ને જો અત્યારે બધા ભાઈ લોકો તૈયાર થઈ ગયા તો ચાલો અત્યારે આપણે એને આપણા રિસોર્ટે એલા જાવી અને ડિનર કરી. કારણ કે ભૂખા પણ થોડા ઘણા થયા છે. ફાઇનલી મિત્રો ખાંભા પોટેથી ને આપણે વીઆઈ હે ને જો અત્યારે હે ને આપણું સ્વાગત થઈ રહ્યું છે આ રિસોર્ટે. તમે જોઈ શકો જો ભાઈએ બોલેરો લઈ લીધું ને આપણું અત્યારે સ્વાગત થવાનું છે. જો તમને દેખાડું કે આપણું સ્વાગત કઈ રીતના કરે છે અને મજા આવી જશે. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણું સ્વાગત થઈ ગયું. અને આપણે આજે રોકાવાનું છે આઈ લવ ડિંગ ડોંગ જે રિસોર્ટ છે અહીંયા આપણે રોકાવાનું છે. મસ્ત મજાનું સ્વાગત થઈ ગયું છે. તો અત્યારે છે ને આપણે અત્યારે રૂમે એલા જાવી અને પછી થોડું ઘણું આપણે નાસ્તો કરી લેવી અને પછી જે અહીંયા પ્રોગ્રામ છે એની તમને બતાવવાનો છે. બતાવવાનો છો કા ભાઈ? તો જો અત્યારે છે ને આપણે રૂમે એલા જાવીને થોડો ઘણો નાસ્તો કરી લેવી. ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આરામ કરીને અત્યારે આપણે વીઆઈ હાઈ જમવા. અને જો જમવામાં છે દાળ બાટી છે, પનીરનું શાક છે, બટેકાનું શાક છે, દાળ ભાત છે અને મસ્ત મજાનું ઘીનું ચૂરમું છે. તો ફટાફટ એને આપણે ખાઈ લેવી ને પછી એક ડાન્સ જોવા જવાનું હોય. તો ડાન્સ જોવા જઈશું, બરોબર ને વિશાલભાઈ? બરોબર. કાંઈક એવું છે કુલદીપભાઈ? ના કાંઈ કેવું નથી, ભૂખ લાગી હોય તો ખાવા માંડો ફટાફટ. તો ચાલો મિત્રો ફટાફટ એને મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લેવી અને પછી આપણે જોવાયેલા જઈએ. ફાઇનલી મિત્રો નાસ્તો આપણે કરી લીધો અને જો અત્યારે આપણે આવી ગયા પ્રોગ્રામમાં. તમે જોઈ શકો બધા લોકો હે ને પ્રોગ્રામમાં બેસી ગયા છે અને અત્યારે વગાડી રહ્યા છે. જો અત્યારે આપણે એને પ્રોગ્રામમાં આવી ગયા અને મોજ માણવાની છે. તો ઘડીક આપણે મોજ માણી લઈએ, તમને થોડું ઘણું દેખાડી દેવી. ફાઇનલી મિત્રો હવે આપણે આ રિસોર્ટમાં 2 દી રોકાણા હતા ને હવે આપણે જવાનું હોય ઘરે. તો આ ભાઈ યારે રામ રામ કરી લઈએ. થેન્ક યુ ભૈયા. થેન્ક યુ ભૈયા. થેન્ક યુ. તો જોઈ લ્યો ભાઈ, હવે આ ભાઈ યારે આપણે રામ રામ કરી લીધા ને એ 2 ભાઈ છે ને અહીંના ઓનર હતા. અને જો બેગને બધા આપણે ગાડીમાં મૂકી દીધા, તમે જોઈ શકો છો. અને હવે મિત્રો છે ને આઈ થિંક સીધું જવાનું છે ઘરે. જો રસ્તામાં કદાચ એવું કંઈક આવશે ને
તો તમને હે ને દેખાડતા જઈશું. બાકી હે ને અહીંથી સીધું ઘરે જવાનું છે. તો ચાલો હવે ઘર બાજુ નીકળીએ. અને જો કંઈક આવો નજારો હતો તમે એકદમ જોઈ લ્યો લાસ્ટ. અને અહીંયા હે ને આપણે ફૂલ મોજ કરીએ તમે વિડીયોમાં જોઈ દેશે કે આપણે ગાંડા કાઢ્યા છે. તો ચાલો હવે આપણે ઘર બાજુ નીકળીએ. ગાડીને હે ને મિત્રો આપણે બારે કાઢી લીધી ને તમે લાસ્ટ દાન એનો નજારો જોઈ લો. જો કાંઈ મસ્ત અક્ષરે લખ્યું હોય આઈ લવ ડિંગ ડોંગ. ને જો ગાડીને આપણે બારી કાઢી લીધી અને હવે ગાડી આપણે ચલાવવાના છે. પ્રતાપભાઈ તમે જોઈ શકો અત્યારે પાણીની બોટલ આવે એટલી રાહે અને પછી એને હવે નીકળી આપણે ઘર બાજુ. ફાઇનલી મિત્રો પડી ગઈ છે સવારને બધાને ગુડ મોર્નિંગ ને. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા હે ધોળાવીરા ને તમે જુઓ અહીંયા હે વચારે રસ્તો અને બંને સાઈડે દરિયો. તમે જુઓ આ સાઈડે દરિયો અને આ સાઈડ દરિયો ને વચ્ચે રસ્તો છે. અને અત્યારે પછી એને મિત્રો અહીંથી આપણે જવાનું ભુજ અને ભુજથી જવાનું આપણે ઘર બાજુ. અને એકદમ લાસ્ટ નજારો જો કાંઈ ઘટ્યો નહીં હો દરિયો બાકી ફૂલ બાકા જીકી બોલાવે વચારે રસ્તો તમે જુઓ તો ખરા. અને એનો નજારો એકદમ હે જોવા લાયક છે. જો ધોળાવીરામાં મિત્રો છે ને વ્યૂ પોઈન્ટ નંબર 4 ઉપર આપણે આવી ગયા. અને તમે અહીંયા દરિયો જો આ બાજુ દરિયો આ બાજુ દરિયો અને વચાર છે રસ્તો. અને જો અત્યારે પાણી તમે જોઈ શકો. જો અહીંથી પાણી જાય છે આ બાજુથી પાણી જાય છે અને તમને ઓલી બાજુ લઈ જાઓ અહીંયા પાણી નીકળે છે. અને પાણી પાછું તાજું છે એકદમ તાજું છે. જો આ હે ને અહીં બે ગયો છે અને તમે જુઓ પાણી જુઓ એકદમ તાજું જાય છે. અને મજા આવી જાય આનંદ કેવી મજા આવી ને મજા આવે ને. તમે જો ગાડી કેટલી સ્પીડમાં આવે સ્વિંગ દઈને નીકળી જાય ને એવી રીતના ગાડી જશે. તમે જો પૈકી આપણે પડી છે બ્લેક રાણી. જો કેટલી ફફડાટી જાય છે. જો કે તીની પાડી દીધી છે. અને તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં દરિયો જો ગાડી જાય છે. બાકી તમારી આમ નજર કરો જ્યાં લગન તમારી નજર જાય છે ને ત્યાં પાણી જ જોવા મળશે. ફાઇનલી મિત્રો 4 થી 5 કલાક આપણે એને કન્ટિન્યુ ગાડી હાંકીને અત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. અને મમ્મી પપ્પાના અને દાદાજીના અને બધાને આશીર્વાદ આપણે લઈ લીધા છે. અને મિત્રો સફર એને બહુ લાંબી હતી અને મજા પણ આવી છે. અને આશા રાખું કે તમને પણ બધાને મજા આવી છે. અને તમે કોણ રાજસ્થાન ને જેસલમેરની ગયા હોય કોમેન્ટ કરી નાખજો. અને આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ કારણ કે મિત્રો વ્લોગ પણ બહુ લાંબો થઈ ગયો છે. અને આશા રાખું કે તમને બધાને મજા આવી છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.